નમસ્કાર મિત્રો, હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। મહુવા તાલુકાના ઉમરા ગામે કરંટ લાગવાથી 52 વર્ષીય યુવકનું નિપજ્યું મોત। મહુવા તાલુકાના ઉમરા ગામમાં નદી ફળિયામાં રહેતા અનિલભાઈ દેવજીભાઈ પટેલ ઉંમર વર્ષ 52 એમની પત્ની અને 2 બાળકો સાથે રહેતા હતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ગતરોજ રાત્રે 9:01 વાગ્યાના અરસામાં ઘરમાં હોલ્ડરમાં નાખેલો જૂનો લેમ્પ કાઢી નવો લેમ્પ નાખવા જતા અનિલભાઈને હાથના મારફતે કરંટ લાગતા ફેંકાઈ ગયા હતા અને બેભાન થઈ જતા ઘરના સભ્યો ગભરાઈ ગયા હતા અને 108ને જાણ કરતા 108 મારફતે નજીકમાં આવેલી અનાવર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પામ્યા હતા। ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ મહુવા પોલીસને થતા તાત્કાલિક ધોરણે અનાવલના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ અને સાગરભાઈ એમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી યોગ્ય તપાસ કરી પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર હનીફ ખાન, મહુવા। નમસ્કાર, ધન્યવાદ।